હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો અત્યારે બપોર છે, બધી ચીડિયા તો સ્કૂલમાં જઈને આવીએ જઈ ખાઈ પીને બેહીએ જઈ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં. ખરાબ બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ખાધા પછી તો એવી ઊંઘ આવે છે ને, પણ આ લોકો વિડીયો ઉતારવાના હોય છે એટલે આપણે ઊંઘવામાં મજા આવતી નથી. અને અત્યારે ટાઈમ તો થઈ ગયો છે વિડીયો ઉતારવાનો. હજી ફિક્સ છે ને કે સરના કન્ટેન્ટ ઉપર બનાવવાનું છે, એટલે પહેલાં તૈયાર થઈને આવી જશે એમ પછી કે શું બનાવવાનું છે, કયો વિડીયો બનાવવાનો છે એવું કરશે પછી બધું. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને અત્યારે અમારે વિડીયો બનાવવાની તૈયારી થઈ રહી છે. તો વિડીયો બનાવવા માટે તો શું કરવું પડે છે જો. આ જો, આ એના પપ્પા છે ને, આ મોટા છોકરાને ચિતરી રહ્યા છે. ઓલો નાનો મોટો બાપ ને બેટો થઈને આને ચિત્ર છે. આ જો, આ શું કરો છો? આ શું કરો છો? રીલ બનાવવા માટે કેવું કરવું પડે? રીલ બનાવવા માટે તો શું કરવું પડે છે જો. क्या क्या मेहनत लगती है रील बनाने में. અને આ સાસુમાં છે એ વોચ જોઈ રહ્યા છે કે આ શું કરી રહી. દેખા સાસુમાં છે ને એ નિરીક્ષણ કરી રહ્યા છે કે આ બધા બરાબર કરે છે કે નથી કરતા. ના કરતા એ તો ટોકે પ્રિન્સિપલ મેડમ, એટલા માટે બરાબર. અને આ અથર્વ છે જે એના ભાઈ ઉપર આ બધું ચિત્રામણ કરે છે, એ અને એના પપ્પા બંને ભેગા થઈને મોટા છોકરાને ચિત્રી નાખ્યો છે. ચિત્રી રીલ માટે તો શું લખ્યું છે ખબર? ગીતો લખ્યા છે કે શું લખ્યું છે? ઓલાને જો ગલી થાય છે, આ ભાઈને ગલી થાય છે. ઓલો બાકી રહેજો કે છે અહીંયા બીજો કલર લાવું. અચ્છા, આવું થયું. નંબર ઉપર તો આમ તો નંબર ઉભા તારે એ રીતના જોવું પડે. નંબર આડા હોય તો પ્રમાણે ઉતરજો. ઉપર નંબર આડો કરો તો બ્લોગ. તો ગાઈઝ, અત્યારે બપોરના વાગે છે 2:30 અને 2:30 વાગે આ રીલ બનાવવા માટે અમારે જો શું મહેનત કરવી પડે છે. તો આ એના પપ્પા કરી રહ્યા છે એમના મોટા છોકરા પર ચિત્રામણ, અને આ છે દાદીમાં. જે દાદીમાં છે એ વોચ બરાબર જોવે છે કે બરાબર કરે છે કે નહીં. આમાં મેં એવું લખ્યું છે, तुम दूध मांगोगे तो हम खीर देंगे, कश्मीर मांगोगे तो चीर देंगे. ડાયલોગ લખી દીધા અમે. નિબંધ એક બાજુ રહ્યો. બોલો, આ નિબંધ લખવાનો તો ઓલા અથર્વને અને લખી દીધું એના બાપાએ. હા, રેડી કરી લે. બંડી બદલવાની છે તારે? જા બરિયા બંડી. બરમુડો કહેતો આવશે. ના બંડી નકરા આમાં પે બહુ. તો ગાઈઝ, તો બોલો, આવી રીલ માટે તો શું કરવું નથી પડતું અમારે, તમે વિચારો. રીલ બનાવવા માટે તો. અને બીજા બધી બચ્ચા પાર્ટી છે એ હોમવર્ક કરવા ગઈ છે, અને અમે અત્યારે અમારે બપોરે રીલ બનાવવા હાલ કામ પતાવીને નવરા પડ્યા છીએ. તો રીલ બનાવવા માટે કરી રહ્યા છે આ બધી મહેનત. અત્યારે રીલ બનાવવાનું ચાલુ કરશે તો વાગશે 4 વાગી જશે રીલ બનાવતા તો. થાય જ ને, ના થાય તો પછી પોયરા રે અમે કાકા બાપાના કંડલીઓ ખેલાડુ પછી સનેડો. બોલો, શું કરી રહ્યા શકો? સનેડો વાદળી પેન એટલે વાદળી સનેડો લાગજો. લાલ લાલ વાદળી સનેડો. પપ્પા એ પેન નહીં, બીજો પેન. આવો બીજો પેન. અથવા મારું નામ છે. આ નિબંધ લખું છું. ફરવાના. આમાં બધું બધો ગોજવાનો ખરા. રૂમાલ લઈને મોઢું નાખી રાખે નહીં થાય કલર.
કલર પૂરો થઈ જાય બીજો કલર લાવું બીજો વિચારો કેટલું બધું એના પપ્પાએ લેસન કર્યું આના ઉપર કલર પૂરો થઈ ગયો બોર્ડ સાફ કરો મેરા હું પાગલ છું મેરા કે ડાયો છું લખી હું ડાયો છું જોકર મેરા નામ જોકર લખી દીધો નહીં લખાય આપણી બચારાને કેટલું ઘસીને નાવું પડશે ત્યાર તો જશે આ બધું બોડી લાલ થઈ ગયા છે રંગીલા રાજા હા ઉદાસ તો રંગીલો રાજા મેરા નામ જોકર હા બોલો એકચ્યુઅલી છે ને આ રીલ બનાવવાની છે આ રીલમાં આ લેસન આપ્યું છે અથર્વને પણ કરે છે એના પપ્પા નહીં અથર્વ તારે કરવાનું છે ને બેટા તું માઇકને એવું ના કર બગડી જશે ભરાઈ દે પાછું માઇક વિડીયો બનાવવા બગડી જાય બેટા તો ચાનો ટાઈમ થઈ ગયો છે ને બધા મસ્ત મજાની કડક મીઠી ચા પી રહ્યા છે અને આ ખારી જોડે ખાય છે બધા હું એકલો જ ખાલી ચા એકલું પી રહ્યો છું આ બધા કઈ આખા આખડો લઈને બેઠા છે આ છે આ છે બધું ચામાં બધું નાખ્યું છે આવી રીતે પીવાય આવી રીતે ચાય હા કે છે આ રીતના ખારી લેવાની પછી એને ચામાં નાખવાની ચા પીવાય આમ જો આ ચા ને ખારી અંદર ચા ને ખારી બે મિક્સ કરી દેવાની આવી રીતે પીવાય ચા અને પછી આ રીતના ખાવાની એક નંબર ચા વધારે પણ ખાલી ઉસી પણ ફરી પર ભૂકો લઈ લેવાનો એવી રીતે ના પીવાય એક નંબર મમરા હોય તો મમરા આવી રીતે નાખીને ખાય ખારી હોય તો ખારી આવી રીતે ખીચડી આવી રીતે ખાય ચા ખીચડી યસ આ તો કઈ ખાવાની રીત છે ખીચડી તો કોદા નહીં ખાતી એ તો ખોટી વાત છે બહુ કહેતા હતા ને અમે તો જતા હતા તે મોટા બાપુને ઘેર ખીચડી ને ચા જતા હતા ખરા પણ એ બધા ખાતા હતા પણ અમે જ નતો ખાતો જૂઠું કા બોલ લે અમે જ નતો ખાતો ચાકી તો હશે જ આમ થોડી કે કેવી લાગે મેં ખાધેલું છે મને યાદ છે તમને બસ લ મેં ના બેને ખાધેલું એક નંબર આના જેવી તો મજા જ નહીં એવું છે જેનો ભાઈ તારે નહીં પીવાની ચા જેનો દોત ના હોય ને દોત ડાયરેક્ટ ઉતાર દે જીને દોત છે એને ભાવન જીને દોત નહીં એને ભાવતી ને દત્ત દોત વાળા બોડી પુડિંગ ખાય દોત વગર ના છે એ ડાયરેક્ટ કહે બિસ્કિટ ખાતા છે કદાચ હા ટોસ્ટ બિસ્કિટ બધું જાય ને મમ્મી પીઝા જાય બર્ગરે જાય બધું જાય બાળપણ ને ઘર પણ બધું હરખું હોય તો બાળપણમાં અને ગળપણ હરખું હોય તો બાળપણની જેમ ગળપણમાં બધું ના ખવાય તારે હવે ખવાય દૂધ ખીચડી જ ખવાય છોકરો જ્યાં બધું દેખાતો હા? પપ્પા પીઝા લાવજો ને પપ્પા બર્ગર લાવજો મોટો નાનો છોકરો ખાવ અમે રાબ કરીને ખાય મગનું પાણી પીવે હા. દાળ ભાત બી ખાય મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને હવે ના અથર્વના રુદા બધા એવું ખીચડી બ્લાઇન્ડ કરીને ખવડાવતા હા તો ત્યાં બધું એવું બધું કરીને આવજો ને ત્યારે પણ તમારા હાથ પગ તો ચાલે જ આવતી જાતે એવું કરીને ખાવાનું છોકરો તો જાતે પીવું છું જ્યાં છોકરો જાતે પીવું છું તે તો જન્મેલા તમે જન્મેલા હું જ્યાં છોકરો જેવી છું આઈ બાજી હા હુની હા બનવાઈ હા શું આવું બનવાય આવું માન તો જો હાથ પગ હેડે એ તો નાના એટલે કે જન્મ્યા હોય તો કે તરત હેડવા ના મારતા હોય અમે છે ને ગયડો છે ને એટલે હા શી ખબર ગયડો થાય ને એટલે બાપુ ગડપાડ કૂટ્યા એટલે પગે જોઈ ને હાથે જોઈ મૂઢીએ જાય તો તમે તેડીને બધે લઈ જતા હોય તો ખાલીસન બધે તે ગાડીમાં બેસી તો લઈ જાય છે ના તેડીને બાળપણના ઘડપણ હરકું તો ચાલવાનું ના હોય તેડી લઈ જાય સાચી વાત છે નહીં ખભા ઉપર બેહાડી લઈ જજો હવે મમ્મીને બોલો બોલો ચમ બોલતી બંધ થઈ જાય બંધ બોલતી બંધ થઈ જાય બંધ એવડા તો મારી વાયના ઉલટી કરો તો અત્યારે નાસ્તામાં બની રહી છે સોજીની આઈટમ સોજી ખાલી શેકવાની પછી પાણી રેડવાનું કે છાશ રેડવાની પાણી નખાય છાશ નખાય બે નખાય જેને જેવું ભાવે મીઠો ભાવે તો છાશ નાખવાની ના ભાવે તો પાણી નાખવાનું તો ભાઈ જમવામાં અત્યારે ગરમી એટલી જોરદાર છે ને કે ખાવાની કોઈ ઈચ્છા થતી નથી એટલે ઓનલી ફોર અત્યારે નહીં ખાવાનું ગરમીનું કોઈ જ ખાવાનું પડતું નહીં સારું સારું ખાવ પાછું એવું સારું સારું ખાવ પાછું હમણાં બધા હારાના ઝપાટા ચાટી જાય આમ જીભે ચોટી જશે એવા ને
ખારવાર કોણ ના ભાવે મને કહો. મારો તો ના ભાવે. હા તો અમે જે આપણે જઈએ ત્યાં તમારે નહીં ખાવાનું. ઓકે ઘરે ખાતો હોય. દેશી આલો તો ચાલે આપણે તો. બનાવો ત્યારે હું જઉં ત્યારે બચ્ચા પાડીને લેવા. આવું જાઓ બાપા, ગરમી એવી છે ને. તો ગાઈઝ અમે લોકો તો છે ને જમવા બેસી ગયા છે અત્યારે અને ગુપ્ત ગુ કરે ખાવાનું ખાઈ લો. આ ભાઈને કદાચ ખાવાનું અત્યારે નહીં ઉતરે પણ ઉતરી જશે ધીમે ધીમે શીખી જશે ને ઉતરતા. અત્યારે જમવા ગરમી એટલી બધી છે ને જમવાની ઈચ્છા બહુ નથી એટલે મેં ફક્ત ને ફક્ત ઉપમા જ બનાવ્યો છે. તો જમી લઈએ ઉપમા. આ બધા જઈ રહ્યા છે ઊંઘવા માટે પણ આ મેથીનો ડબ્બો અહીંયા પડી રહ્યો છે. ના ભાઈને ઈચ્છા સહન નહીં, ઈચ્છા સહન નથી ખાવી હતું. તું રોજ મેથી ખાય છે ને જાતે, ખાઈ લે થોડી. આપું જો પેલો ઢોળશે હાલજે ને થોડીક જ હો. ઓકે બસ. તો એમાં રેગ્યુલર રૂટીન પ્રમાણે છે ને રાત્રે મેથી ખાઈને ઊંઘવાનું હે ને. ઓકે પાણી પી લેજા. અને અમે તો ઘડી જ્યાં તો હા હાર હરડી ખાઈને ઊંઘવાનું. હેલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર 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 મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મળીએ. માન દીકરો બેસે ને શીખે ગફુડી શું કરશે જ ખબર નહીં પડતી. ત્યાં સુધી બાય. જે અમારા કાવ્યા બાય.